સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ. શ્રીજી બાપા સ્વામી બાપા અથ વચનામૃત ગરડા મધ્ય પ્રકરણ. સ્વામિનારાયણ હરે. સંવત 1878 શ્રાવણવદી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હવા જે, હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી, માને કરીને નથી કરવી, પોતાની મોટ વધાર્યા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી ડિટેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે ને એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે મારે સહસ્વભાવે એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડું રૂપ એ જે પંચ વિષય તેમાં હું મારા જીવને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતો ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સમપણે વર્તે છે. અને રાજા તથા રંક તે પણ સમવર્તે છે. અને ત્રિલોકનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે. અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. ને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણાં ચડાવે તથા ધૂળ નાખે તે બે સમવર્તે છે. ને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સમવર્તે છે. તથા સોનું રૂપું હીરો તથા કચરો તે બે સમવર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધા હરિભક્ત સરખા જણાય છે.
અને મારા અંતઃકરણને વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈકે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા અને સોના મોહરની વાસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો. ને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું, કોઈ દિવસ જીવ નથી તેનો પણ ભાર નથી જણાતો. અને આજે હું ઉપર તકી કોઈક પદાર્થને વખાણું છું ને કોઈક પદાર્થને કુવખાણું છું તે તો જાણીને કરું છું. અને જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ તે પદાર્થ સન્મુખ રહે છે. અને જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશને વિશે પથ્થરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિશે રહે ને પછી પાછો પૃથ્વીને વિશે આવીને પડે છે. અને જેમ પૂંછલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું ઝાલી રાખે ત્યાં સુધી રહે ને જ્યારે મૂકી દે ત્યારે દબલાઈને પડી જાય. અને જેમ કોઈક પુરુષ સૂજે એટલો બળ્યો હોય ને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય અને તે પુરુષને 10-20 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય પછી તે શેકેલ ચણા પણ માંડ ચાવે તેમ વિશે સન્મુખ બળાત્કારે વૃત્તિને જોડીએ છીએ તો માંડ જોડાય છે. તે આજે એમ મુને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે. અને તે હૃદાકાશને વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે. तो गई थी